તન મનસ્ક થવું જોઈએ. આપણું મન સદાને માટે પ્રભુમાં રમમાણ રહેવું જોઈએ. તદાલાપ, જ્યારે પણ મુખમાંથી વાણી નીકળે, કેવલ ને કેવલ પ્રભુના જ ચરિત્રોનું અવગાહન નીકળે, પ્રભુના જ યશોનું વર્ણન નીકળે, પ્રભુની જ કીર્તિનું અવગાહન થાય. લૌકિક ચર્ચા નહીં, ચેષ્ટા પણ પ્રભુ અર્થે થાય. આ બધા એકથી એક અદ્ભુત વિષયો છે. એ જેમ જેમ આગળ વિષય આવશે એ 6 દિવસ દરમિયાન હું આને અવશ્ય લઈશ. અને અત્યારથી કહી દઉં બધાને, લાઈવ પણ યુટ્યુબમાં ચાલી રહ્યું છે, તો યુટ્યુબના લાઈવ શ્રવણ કરનારા વૈષ્ણવોને પણ કહી રહ્યો છું અને મારી સામે બેઠા છે એમને પણ કહી રહ્યો છું, હું આ વિષય પૂરો કરવા નથી આવ્યો. મારે આ વિષયને પૂરો નથી કરી દેવો. 6 દિવસમાં 5 અધ્યાયને હું એક સાથે પૂરા કરી દઉં. વર્ણન બધું કરીશ, વર્ણન અવશ્ય કરીશ, પણ મારો બસ એક જ પ્રયાસ રહેશે આ 6 દિવસ સુધી કે આજ પ્રથમ દિવસથી લઈ જ્યારે આપ સૌ આ કથા પંડાલમાં બેઠા છો અને જ્યારે 6થા દિવસે આશ્રયનું પદ લેવાય અને જ્યારે આપ અહીંથી નીકળો ત્યારે એક એકના હૃદયમાં શ્રી ઠાકોરજી સ્વામિનીજી સહિત લીલા પરિકર સહિત બિરાજવા જોઈએ. બસ મારો આ એક જ મનોરથ છે. 6 દિવસ પછી જે બ્રહ્મ સંબંધ લીધેલા વૈષ્ણવો છે, સંસારમાં મગ્ન છે, અનુકૂળતા બધી છે, પણ કરી નથી શકાતું. આવી સ્થિતિ વાળા વૈષ્ણવો આ 6 દિવસ શ્રવણ કરી અને ઘરે ઠાકોરજી પધરાવે. અવકાશ છે, દિવસ આખો ફ્રી છે, રિટાયર્ડ થઈ ગયા છે, હવે તો નિવૃત્તિ આવી ગઈ જીવનમાં, તો પણ ઘરે બેઠા બેઠા ભગવાન નામ નથી લેવાતું. આવા જીવો ભગવાન નામ લેતા થાય. નિત્ય પ્રતિ રાત્રિના સમયે શયન પહેલા બધા જ ઘરના સભ્યો બેસી અને ભગવદ વાર્તાનો આગ્રહ રાખે. આ 6 દિવસ દરમિયાન મારે આ એક વિષયોને, આ એક કાર્યોને આપનામાં સ્થિર કરવા છે. જેમ ઠાકોરજી એક કાર્યો આપે સ્થિર કર્યા ને, પ્રમાણ લીલામાં પ્રેમ સિદ્ધ કર્યો, પછી પ્રમેય લીલામાં આસક્તિ, સાધન લીલામાં વ્યસન, એમ કરતા કરતા એક કાર્ય જેમ પ્રભુએ એક લીલા દ્વારા કર્યું, એમ મારે એક દિવસમાં આ એક કાર્ય કરવાનું છે. તન મનસ્ક તદાલાપ, ભગવાનની ચેષ્ટા તદવિચેષ્ટ અને તદાત્મિક, ભગવાનમાં તન્મયતા. જેમ મેં દ્રષ્ટાંત આપ્યું હતું, જલમાં સાકર મળી જાય એ પ્રકારની અવસ્થા, અને એ અવસ્થામાં થનારું ગુણગાન. જે કાર્ય પ્રત્યક્ષમાં નથી થતું એ કાર્ય ગુણગાનથી થઈ જાય છે. સ્તુતિ પ્રિયો વિષ્ણુ, ભગવાન સ્તુતિ પ્રિય છે. પ્રભુને પોતાના ગુણોને શ્રવણ કરવું બહુ પ્રિય લાગે છે. જેથી ભગવાન એ ગુણગાનનું શ્રવણ કરી, પોતાના જ ચરિત્રોનું શ્રવણ કરી અને જીવોના અંતઃકરણમાં રહેલા સર્વ અશેષ કલ્મશોને ભગવાન દૂર કરે છે. આ કારણરૂપ નિરોધ છે. અર્થાત પ્રભુમાં નિરુદ્ધ થવા માટેનું કારણ શું છે? તો એ કારણ આ ગુણગાન છે. એ કારણ આ ભગવાનમાં તન્મયતા છે. અને ભગવાનનું ભૂતલ પર પધારી અને જીવોને નિરુદ્ધ કરવાનું કારણ શું છે? તો અનંત વ્રજ ભક્તો સાથે આ ભૂતલ પર આવીને જે વચન મેં વ્રજ ભક્તોને પ્રદાન કર્યું છે એ જ વચનની પૂર્ણ સિદ્ધિ કરી અને એ જીવોને અલૌકિક સુખની પ્રાપ્તિ કરાવી, એમને મુક્તિથી પણ અધિક, બ્રહ્માનંદથી પણ અધિક ભજનાનંદની પ્રાપ્તિ કરાવી. એ મૂળ કારણ છે. એ કારણથી પ્રભુ આપ આ 10મ સ્કંદમાં નિરોધ લીલા કરી રહ્યા છે. હવે સ્વરૂપ શું છે? નિરોધનું સ્વરૂપ શું છે? સ્વરૂપથી નિરોધ કઈ રીતના થઈ શકે? તો શ્રી મહાપ્રભુ આજ્ઞા કરે છે, પ્રપંચ વિસ્મૃતિ તસ્માત
કૃષ્ણાસક્તિશ્ચ વર્ણ્યતે. જ્યારે આ પ્રપંચની વિસ્મૃતિ થાય ત્યાર પછી જ ભગવાનમાં આસક્તિ થાય, ત્યાર પછી જ ભગવાનમાં વ્યસન થાય, ત્યાર પછી જ પ્રભુમાં અલૌકિક પ્રેમનો ઉદય થાય. અને એ પ્રેમના ઉદયને માટેનું કોઈ મહત્વપૂર્ણ કોઈ એવો ભાગ છે તો એ છે પ્રભુની સેવા અને પ્રભુની કથા. શ્રી મહાપ્રભુ આજ્ઞા કરે છે, સેવાયામ વા કથાયામ વા યસ્યાસક્તિર દૃઢા ભવેદ યાવત જીવમ તસ્ય નાશો ન ક્વાપીતિ મતિર્મમ. સેવામાં અને કથામાં જેની આસક્તિ દૃઢ થઈ છે એની પ્રભુમાં આસક્તિ દૃઢ થાય છે, પ્રભુમાં એની તન્મયતા થાય છે. એક દૃઢ વૈરાગ્ય, અને એ દૃઢ વૈરાગ્યથી ભગવાનમાં થયેલી તન્મયતા અને એ તન્મયતાથી થતું વ્યસન, પ્રભુમાં વ્યસન. ભગવાન વિના એક ક્ષણ પણ ન રહી શકાય એ વ્યસન, અને એ વ્યસનથી થતી પ્રભુની સેવા, પ્રભુના ચરિત્રોનું શ્રવણ, આ બધું જ જે કાર્ય છે એ નિરોધનું સ્વરૂપ છે. ત્યાર પછી કાર્ય બતાડે છે કે આ નિરોધનું કાર્ય શું છે. નિરોધનું કાર્ય શું તો કહ્યું, ગોપીનામ પરમાનંદમ આસિત ગોવિંદ દર્શને. ભગવાન જીવોને પોતાનામાં નિરુદ્ધ કરી અને આપ એ પ્રકારે જીવોની દશા આપ વિકલ કરી રહ્યા છે કે જેથી કરીને જીવ ભગવાન વિના એક ક્ષણ પણ ના રહી શકે. જે શ્રી મહાપ્રભુજી સમજાવે છે, વિકલત્વમ અસ્વાસ્થ્યમ પ્રકૃતિ. એક એવી વિકલતા વ્યાપી જાય શરીરમાં, દેહમાં, ઇન્દ્રિયમાં, પ્રાણમાં, અંતઃકરણમાં એક એવી વિકલતા વ્યાપે કે હું મારા પ્રભુથી દૂર છું. જેમ અષ્ટસખાઓ વર્ણન કરે છે કે જલની અંદર રહેનારી માછલી, અને એ માછલીને જો એમાંથી બહાર કાઢી લેવામાં આવે તો રહી શકે? હા કે ના તો કહો. ના રહી શકે. ત્યારે આપણે એને કહે, અરે તું તો જલમાં હતી, જલની શું કિંમત, જલની શું વેલ્યુ? પાણી છે. ખરેખર જલમેવ જીવનમ. આને એક રીતના જોવા જાવ તો જલ જ જીવન છે. પણ ખાસ કરીને ભાઈઓ બહુ એવું કહે. આમ તો જો કે સમય થયો છે ઉષ્ણોદકનો. એમાં આપણે એ જલના સ્વરૂપને બહુ ફીકું કરી નાખ્યું છે. એ ઉષ્ણોદકમાં થોડુંક ઉદક વધારે થઈ જાય તો આપણે શું કે પાણી જેવી છે. ત્યાં એની કિંમત શું રહી? કોઈ જ કિંમત ના રહી. મત્સ્ય તડપતી મત્સ્યને આમ હાથમાં લઈને કહે છે કે અરે હું તને પાણીમાં નહીં, હું તને દૂધમાં રાખીશ. પાણીમાં શું છે? હું તને દૂધ તો અમૃત છે, દૂધ સાક્ષાત અમૃત છે, તને એ અમૃતનો સંબંધ તને હું કરાવીશ. તો મને કહે છે નહીં, મારું જીવન તો આ જલ જ મને દઈ શકશે. મને જીવન દેવાની તાકાત તો કેવલ આ જલમાં જ છે, દૂધમાં નથી. એમ વ્રજ ભક્તોને, ભગવાનના નિજજનોને એકમાત્ર જેમાં પણ આસક્તિ છે, એકમાત્ર જેમાં એમનું ચિત્ત ચોંટ્યું છે, એ એકમાત્ર નંદનંદન શ્રી કૃષ્ણ છે. ઉદ્ધવજી આવ્યા અને આવીને કેટલા બધા ઉપદેશો આપ્યા. વ્રજભક્તો આમ નીચું માથું રાખીને બધું સાંભળ્યું. બરાબર જી, બધું બરાબર. છેલ્લે ઉત્તર આપ્યો, ઉધો મન નાહી 10-20, એક ગયો એક હતો સો ગયો શ્યામ સો, કોણ ભજે જગદીશ. હે ઉદ્ધવજી, આ મન એક જ છે, આ ચિત્ત તમારી પાસે એક જ છે, અને એ અમે એ નંદનંદનને આપી દીધું. એ ચિત્ત ચોર, એ ચૌરાગ્રગણ્ય પુરુષ એ અમારા મનને, ચિત્તને ચોરીને લઈ ગયા.
હવે અમારી પાસે કંઈ છે નહીં. અને તમે જે જગદીશની વાત કરી રહ્યા છો, અમે એ જગદીશને જાણીએ નહીં, કારણ કે અમે તો આ વ્રજની નાર છીએ, વ્રજ સીમંતીની છીએ. અમે નથી વેદ ભણ્યા, નથી શાસ્ત્ર ભણ્યા, અમે કંઈ જ નથી જાણતા. અમે બસ એટલું જાણીએ છીએ કે એ અમારા પ્રિયતમ છે અને અમે એમની કિંકરી દાસી છીએ. ગોપી નામ પરમાનંદમ આસિદ ગોવિંદ દર્શને. ભગવાન વિના એક ક્ષણ પણ તેઓને યુગ સમાન લાગતી હતી. આ નિરોધનું કાર્ય છે. ભગવાન એક વખત જીવના ચિત્તને આપ નિરુદ્ધ કરી લે છે, ત્યાર પછી એ જીવ એટલો પ્રભુમાં તન્મય થઈ જાય, એને પ્રભુ સિવાય બીજું કાંઈ જ નથી દેખાતું. જેમ એક ચાતક પક્ષી સ્વાતિ નક્ષત્રના જલને માટે એની સતત એની ચાહ રાખે છે, એ પ્રકારે આ જીવો કેવલ ને કેવલ એ નંદનંદનની ભજનાનંદ રૂપા અધર સુધાની જ ચાહ રાખનારા છે. પ્રભુના વિરહમાં એક શ્રી મહાપ્રભુ આપ બહુ સુંદર વ્યાખ્યા કરી રહ્યા છે. નિરોધનું કાર્ય શું છે? પ્રભુના વિરહના સમયમાં અલૌકિક દુઃખનો અનુભવ કરાવવો અને પ્રભુના સંયોગના અવસ્થામાં અલૌકિક સુખનો અનુભવ કરાવવો. આ દુઃખનો અનુભવ અને સુખનો અનુભવ, આ સુખ દુઃખનો અનુભવ કરાવવાનું જે કાર્ય કરી શકે છે એ આ નિરોધ છે. જો ચિત્ત ભગવાનમાં નિરુદ્ધ ન થયું હોય તો ભગવાન દ્વારા પ્રદાન કરનારો વિપ્રયોગ રસ પણ એ દુઃખદાયી ન લાગે. નિરુદ્ધતા પ્રાપ્ત ન થઈ હોય તો ભગવાન દ્વારા જે રમણ કરવામાં આવે છે, રમણમાં આપણે સુખ ન અનુભવીએ, એને લોકવત ગણીએ. આ નિરોધનું કાર્ય લક્ષણ છે. છેલ્લે પ્રયોજન બતાવ્યું, કારણ બતાવ્યું. ભક્તોને ભગવાનમાં તન્મય કરવા છે. કાર્ય બતાડ્યું કે એ નામ સ્મરણ દ્વારા, કીર્તન દ્વારા, શ્રવણ દ્વારા અને સેવા દ્વારા થશે. પૂજયા શ્રવણાદિભિ. શ્રી મહાપ્રભુ પણ આપ ષોડશ ગ્રંથમાં આજ્ઞા કરે છે કે શ્રવણાદિ વગેરે સાધનો કરી સેવા દ્વારા, પ્રેમ લક્ષણા ભક્તિ દ્વારા આ નિરુદ્ધતા પ્રાપ્ત થાય છે. સ્વરૂપનું વર્ણન કરી અને હવે પ્રયોજનનું વર્ણન કરે છે કે આનું પ્રયોજન શું છે? બસ ભક્તોને મુક્ત કરવા, ભક્તોને મુક્ત કરી દેવા. આમાં જે જાગતા હશે એને આનંદ આવી ગયો હશે, અને જે સૂતા હશે એને કઈ ખબર જ નથી પડી. એમાં તાળી પાડો છો એટલે એ લોકો સૂઈ ગયા હતા એવું ને? ભક્તો મુક્ત થઈ ગયા. બસ આટલું તો આપણને જોઈએ છે કે હવે બીજી કોઈ ચિંતા નહીં. ન નામ લેવું, ન શ્રવણ કરવું, ન સેવા કરવી. કામાદી દોષોથી પ્રભુ મુક્ત કરે છે. અંતઃકરણની વૃત્તિઓ જે બહિર્ગામી બનેલી છે એને આપ અંતર્ગામી બનાવીને જીવોને મુક્ત કરે છે. આપ આપના અલૌકિક સાયુજ્યને પ્રદાન કરી, સાયુજ્ય આપી અને આપ જીવોને મુક્ત કરે છે. ભક્તા પૂર્વત્ર નિર્દિષ્ટા તે રોદ્ધવ્યા વિમુક્તયે કૃષ્ણે નિરુદ્ધ કરણાત ભક્તા મુક્તા ભવંતિ. શ્રી મહાપ્રભુ આજ્ઞા કરે છે જે પૂર્વ બધા ભગવદીઓની વાત આવી છે એ સર્વને પ્રભુમાં તન્મય કરવાને માટે અને એમને અલૌકિક મોક્ષની અનુભૂતિ કરાવવાને માટે ભગવાન આપ નિરોધ કરી રહ્યા છે. આ પ્રયોજન છે. અચ્છા, એક પ્રશ્ન પૂછી લઉં. આ શંખનાદ રોજ થવાનો છે? અચ્છા, એવું છે. અચ્છા અચ્છા જી, 5:40. કૃષ્ણે નિરુદ્ધ કરણાત, ભગવાનમાં નિરુદ્ધ કરવાથી ભક્તા મુક્તા ભવંતી, એ જીવો મુક્ત થઈ જાય છે. એના સર્વ દોષોથી મુક્ત થાય છે.
જીવો પોતાના અહંતા મમતા રૂપ આ સંસારથી મુક્ત થઈ જાય છે, જીવો પ્રપંચથી મુક્ત થઈ જાય છે, રાગ દ્વેષાદી દોષોથી મુક્ત થઈ જાય છે, અને છેલ્લે વિમુક્ત થયેલો જે જીવ છે એ ફલાશયા લઈને ફલાશાથી બેઠો છે. એને ફળ જોઈએ છે, એને ફલની પ્રાપ્તિ કરવી છે. ફલ ક્યાંથી મળશે? ભગવાન એવ હિ ફલમ સ યથાવિર ભવેદ ભુવિ ગુણ સ્વરૂપ ભેદેન તથા તેષામ ફલમ ભવેત. શ્રી મહાપ્રભુ આપ આજ્ઞા કરે છે, ભક્તિ માર્ગમાં બીજું કોઈ ફલ નથી. ભક્તિ માર્ગમાં જે કોઈ ફલ છે એ ફલ સ્વયં ભગવાન પોતે છે. કારણ કે આ ભક્તિ માર્ગમાં જે ભગવાન છે, ભગવાનનું સ્વરૂપ કેવું છે, એ ભગવાનના સ્વરૂપની વિલક્ષણતા કેવી છે. શ્રી ગુસાઈજી આપ બતાવે છે, જે બ્રહ્મ લૌકિક વૈદિક તાંત્રિક આદિ સર્વ પ્રકારની દીક્ષાના અનુષ્ઠાન આદિ મંત્રોમાં બંધાતા નથી, જે વેદમાં પણ બંધાતા નથી, અસ્પૃષ્ટો રમતે, આ સર્વથી વિલક્ષ થઈને જે રમણ કરી રહ્યા છે, એવા જે નિર્દોષ પૂર્ણ ગુણ વિગ્રહ ભગવાન છે, એ ભગવાન આ ભક્તિ માર્ગમાં ફલરૂપ છે. જ્યાં વેદો પણ નથી પહોંચી શકતા, જેને મંત્રો પણ આવાહિત નથી કરી શકતા, જેને જે કોઈ પણ આવાહિત કરી શકે છે એ કેવલ ભક્તોનો ભાવ છે, એ વ્રજભક્તોનો પ્રેમ છે. ભક્તિ માર્ગમાં ભગવાન જ ફલ છે. નિરુદ્ધતાનું પ્રયોજન એ છે કે ભગવાન જીવોને નિરુદ્ધ કરી અને સ્વયં પોતાની પ્રાપ્તિ કરાવી દે છે. સ્વયં પોતાની પ્રાપ્તિ કરાવી અને બાહ્ય પ્રકારે અને આંતર પ્રકારે ઉભય પ્રકારે રમણ કરાવી અને ભગવાન ભજનાનંદનું સુખ પ્રદાન કરે છે. પછી હવે આનાથી વિશેષ બીજું શું હોઈ શકે? આનાથી વિશેષ બીજું કઈ વસ્તુની આપણે કલ્પના કરી શકીએ? મયી સંજાયતે ભક્તિ કોન્યોર્થોસ્યાવશિષ્યતે. જ્યારે આવી નિર્ગુણા ભક્તિ મારામાં સિદ્ધ થાય છે, પછી હવે બીજું શું બાકી રહે છે? બ્રુહી, બોલો. જુનાગઢના વૈષ્ણવને પૂછું છું, કઈ બાકી રહે છે હવે? તમારા હૃદયમાં પ્રભુની સર્વતો દુર્લભા એવી નિર્ગુણા ભક્તિ પ્રવેશી, અને એ નિર્ગુણા ભક્તિથી બાધ્ય થઈને ભગવાન સ્વયં હૃદયમાં પધાર્યા અને પ્રણય રસનયા એ પ્રેમ સૂત્રથી જ્યારે ભગવાન બંધાઈ ગયા, હૃદયમાં બિરાજી ગયા, પછી હવે શું બાકી રહ્યું? હજી એમ તો ઘણું બાકી છે, નથી બાકી? લૌકિક સુખમાં હજી વ્યાપાર કેટલો બાકી છે? 4 થી 5 વર્ષ જ થયા હોય ને હજી દુકાન ખોલી છે, હજી બધું સેટ કરી રહ્યા છીએ. રાજનગર વાળા શેઠનો પ્રસંગ આવે છે ને, આવી સ્થિતિ પણ આપણી છે. આપણે આ જ સ્થિતિમાંથી અત્યારે પસાર થઈ રહ્યા છે. એક એવી કલ્પના કરો, માની લો પ્રભુ તમારી સમક્ષ પ્રકટ થયા, અને પ્રકટ થઈને જેમ પેલા દક્ષિણનો પેલો બાલક જે શ્રી ગુસાઈજીના વચનામૃતમાં રોજ બેસતો અને ગૌચારણનું વર્ણન સાંભળ્યું, ત્યાં એ વ્રજમાં રાહ જોઈને બેઠો છે કે ક્યારે પ્રભુનું ગૌચારણ થાય, અને પ્રભુ એને પધારીને એને લઈ જાય છે. એ પ્રકારે એક એવી કલ્પના કરો કે તમારી સામે ઠાકોરજી પધાર્યા અને આમ હાથ દે, ચાલ. તો તાળી પાડ, સમજીને તાળી પાડજો. હજી કહું છું, સમજીને તાળી પાડજો. પ્રભુ કહે ચાલ, જશો. આ બાજુથી હા આવ્યું, આ બાજુથી કઈ ઉત્તર જ નથી આવ્યો. વિચારવું પડે, કેમ કરીએ? જાશું તો પછી પાછળનું બધું શું થશે? ભગવાન એવ હિ ફલમ. ભક્તિ માર્ગમાં ભગવાન જ ફલ છે. આ નિરોધનું અતિ વિલક્ષણ પ્રયોજન સ્વરૂપ છે કે ભગવાન પોતાના નિજજનોને
આપ અલૌકિક ભજનાનંદનું દાન પ્રદાન કરે છે, એમાં આ નિમિત્ત આ નિરુદ્ધતા છે. જો જીવોના ચિત્તમાં પ્રભુ એકતાન બનીને ન બિરાજે ત્યાં સુધી ભગવાન આપ એ લીલા નથી કરી શકતા. આ અવસ્થાની જો પ્રાપ્તિ કરવી હોય, આ નિરુદ્ધતાનો કોઈ પાયો હોય તો એ પાયો છે નિર્ગુણા ભક્તિ. ભગવાનમાં આપણી નિર્ગુણા ભક્તિ જ્યારે સિદ્ધ થાય ત્યારે જઈને ધીમે 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 જેમ શ્રી મહાપ્રભુ આજ્ઞા કરે છે, બીજ દાર્ઢ્ય પ્રકારસ્તુ ગૃહે સ્થિત્વા સ્વધર્મતઃ. જ્યારે એ ભક્તિ બીજ શ્રવણ કીર્તન આદિ કરી એ સાધનો કરીને જ્યારે દૃઢ થાય અને દૃઢ થયા પછી જ્યારે એ અંકુરિત થવા લાગે છે બીજ, ત્યારે તતઃ પ્રેમ તથા શક્તિ વ્યસનમ ચ યદા ભવેત, ત્યારે સર્વપ્રથમ જીવને પ્રેમની પ્રાપ્તિ થાય છે, ત્યાર પછી આસક્તિની પ્રાપ્તિ થાય છે અને ત્યાર પછી વ્યસનની પ્રાપ્તિ થાય છે. ક્રમશઃ શ્રી ઠાકોરજી આપ આ 10મ સ્કંધમાં આ પ્રકારે આખો ક્રમ આપ કરી રહ્યા છે. તામસ પ્રકરણમાં ભગવાન પ્રેમની પ્રાપ્તિ કરાવી રહ્યા છે. પ્રમાણ પ્રકરણમાં પ્રમેયમાં પ્રભુ આપ આસક્તિની પ્રાપ્તિ કરાવી રહ્યા છે. સાધનમાં ભગવાન વ્યસનની પ્રાપ્તિ કરાવી રહ્યા છે અને ફલ પ્રકરણમાં ભગવાન આપ સ્વયં ભજનાનંદનું દાન દેનારા છે. પ્રભુ કહે છે, હું એકમાત્ર આ ભક્તિ, આ નિર્ગુણા ભક્તિથી જ પ્રાપ્ત થાઉં છું. ભક્ત્યાહમેકયાગ્રાહ્ય, હું એકમાત્ર આ ભક્તિથી પ્રાપ્ત થાઉં છું. અને ભક્તિ માર્ગમાં પ્રપન્ન થનારા પ્રત્યેક જીવનો પરમ ધર્મ છે કે એ ભક્તિ પરાયણ થાય, પ્રભુમાં પ્રેમ પરાયણ થાય. જ્યાં સુધી તમારો પ્રભુમાં પ્રેમનો જ ઉદય નથી થયો, તમારા અંતઃકરણમાં પ્રભુ પ્રત્યે પ્રેમ જ્યાં સુધી પ્રકટ નથી થતો, ત્યાં સુધી તમે એ ભગવદ રસને અનુભવી નહીં શકો. ભગવાન એ રસરૂપ છે અને રસ હંમેશા દ્રવીભૂત પદાર્થ છે અને દ્રવીભૂત પદાર્થનું કેવલ પાન જ કરી શકાય છે. અને એ પાન કરવાને માટેનું એક પાત્ર જોઈએ, એ પાત્ર એ પ્રેમ છે. એ પ્રેમ રૂપી પાત્રથી પ્રભુનું પાન થઈ શકે છે, અન્ય સાધનોથી નહીં. અન્ય સાધનોથી એ બહુ દુર્લભ છે. માટે સવૈ પુંસામ પરો ધર્મો યતો ભક્તિ રધોક્ષજે અહૈતુક્ય પ્રતિહતા યયાત્મા સંપ્રસિદ્ધતિ. જીવનો પરમ ધર્મ છે કે એ અધોક્ષજ એવા ભગવાનના યુગલ પાદારવિંદમાં પોતાની ભક્તિ યોજી, ભક્તિ દ્વારા પ્રવૃત્ત થાય. અને એ ભક્તિ પણ પાછી અહૈતુકી ભક્તિ હોવી જોઈએ, નિસ્વાર્થ ભક્તિ, નિષ્કામ ભક્તિ, જે આ ગોપીજનોની ભક્તિ છે, જે આ ગોપીજનોનો ભાવ છે. આપણે એ હેતુને નથી છોડી શકતા. ક્યાંક ને ક્યાંક આપણા હૃદયમાં એ ભાવ આવી જાય છે. અને આવી અહૈતુકી ભક્તિથી શું પ્રાપ્ત થાય છે તો કહ્યું યયાત્મા સંપ્રસિદ્ધતિ. એના દ્વારા આ અંતઃકરણ સહિત, આ આત્મા સહિત હૃદય પ્રસન્ન થાય છે. શરીરને બધા જ પ્રસન્ન કરે છે, શરીરનું બધા જ પોષણ કરે છે, પણ અંતરાત્માનું કોણ કરશે? અંતરાત્માનું પોષણ કેવી રીતના થશે? સવાર પડે, રાત્રિનો આખો પ્રહર ગયો અને સવાર થઈ, અને એ સવારના સમયે જ્યારે શરીર કંઈ માગી રહ્યું છે ત્યારે કલેવાના રૂપમાં તમે થોડું કંઈ એને પ્રદાન કરો, મધ્યાહ્ન કાલે અથવા તો ભોજનના રૂપમાં એને પ્રદાન કરો તો ઉદર તૃપ્ત થઈ જાય છે, સંતુષ્ટિ થઈ જાય છે. અને આજે તો બધાને બહુ જરૂર પડે, કોઈનું શુગર લો થઈ જાય, આજે બધા જ ડાયાબિટીક પેશન્ટ છે. થોડો વિલંબ થયો
તો એ શરીર કેવું આપણને ઉત્તર આપે છે સામે, હવે મને આપો, હવે મારે કાંઈ જોઈએ છે. અને એ વસ્તુ, એ પદાર્થ, એ અન્ન જ્યારે એને આપી દેવામાં આવે, જેવું એને આપ્યું એ જ ક્ષણે બધું સારું. માથામાં પરસેવો વળતો હતો, પણ જેવું કઈ ઉદરમાં ગયું, શરીરને પોષણ આપ્યું, શરીરે પોષણને ગ્રહણ કર્યું, તો બધું જ સારું થઈ ગયું. પણ પ્રિયજનો, જે શરીરને આપણે પોષી રહ્યા છીએ, જે શરીરનું પોષણ કરી રહ્યા છીએ, એ તો નાશવંત છે, એનો તો નાશ થઈ જવાનો છે. એક દિવસ એ નષ્ટ થઈ જવાનું છે. જાતસ્ય હિ ધ્રુવોર મૃત્યુ, જેનો જન્મ થાય છે એની મૃત્યુ નિશ્ચિત છે. પણ જે અવિનાશી પદાર્થ છે એ છે આપણી અંતરાત્મા, જે ભગવદ અંશ છે. એ પણ અંદરથી ખોરાક માગી રહી છે, પણ આપણે સાંભળી નથી રહ્યા. બહુ ઘોંઘાટ થતો હોય, બહુ કોલાહલ થતો હોય, ત્યારે આસપાસના લોકો આપણી પાસે બોલે તો આપણે સાંભળી ન શકીએ, એને સમજી ન શકીએ. કાન કરીએ, હે શું કહી રહ્યા છો, તો પણ ના સંભળાય તો બીજો કાન બંધ કરીએ, બીજો કાન બંધ કરીને આ રીતના સાંભળીએ. ત્યારે જોશથી કહે ત્યારે ખબર પડે કે અચ્છા આમ કહેવા માંગે છે. સંસાર આસક્તિ, લૌકિક આસક્તિ, અહંતા મમતાનો જે આ શોર, જે આ નાદ, જે આ કોલાહલ થઈ રહ્યો છે, એ કોલાહલમાં આપણે આપણા અંતઃકરણની વાણી સાંભળી નથી શકતા. શ્રી મહાપ્રભુજી આપના અંતઃકરણને એ જ આજ્ઞા કરે છે કે મદ વાક્યમ સાવધાનતયા શૃણુ, મારા વાક્યને સાવધાનતાથી સાંભળો કે શ્રી કૃષ્ણથી પર બીજું કોઈ જ નથી. અને એ શ્રી કૃષ્ણમાં તત્પર થવું, તન્મય થવું, એ આપણો પરમ ધર્મ છે. આ સમયે, આ એક જન્મમાં એ અંતરાત્મા ખોરાક નથી માગી રહી, પ્રત્યેક જન્મમાં એ અંતરાત્મા ખોરાક માગી રહી છે. કારણ કે એ પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ થી વિખૂટી પડી અનંત કાળ, અનાદિ કાળથી 84 લક્ષ યોનિમાં ભટકતા 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 એ પ્રભુનો વિયોગ એ જાણી રહી છે. પણ શરીર સાથે સંબંધ થતા, શરીરનો અવિદ્યા સાથે સંબંધ થતા આ બધી જ વસ્તુની વિસ્મૃતિ થઈ જાય છે, બધું જ ભૂલાઈ જાય છે. એક ક્ષણમાં બધી વિસ્મૃતિ થઈ જાય છે. પ્રભુનું ભજન, પ્રભુનું ભજનાનંદ, પ્રભુનું સ્વરૂપાનંદ એ અંતઃકરણને પ્રસન્ન કરનારું છે. વ્રજભક્તોના અનેકો મનોરથ હતા, અને એ મનોરથને માટે તેઓ અધોક્ષજ એવા ભગવાનના યુગલ પાદારવિંદમાં પ્રપન્ન થયા. છેલ્લે સુખદેવજી કહે છે, મનોરથાંતમ શ્રુતયો યથા યયુઃ. એ વ્રજભક્તોના એક એક મનોરથો, એ રાસ વિલાસાદી, એની અંદર જેટલા પણ બંધાદી પ્રકારો શૃંગાર શાસ્ત્રમાં બતાવ્યા છે, એ સર્વ પ્રકારોને શૃંગારાત્મા, શૃંગાર કલ્પદ્રુમ ભગવાને ત્યાં પૂર્ણ કર્યા છે. કારણ કે આ રસરૂપ છે. યયાત્મા સંપ્રસિદ્ધતિ. શરીરને પ્રસન્ન કરવા કરતા અંતઃકરણને પ્રસન્ન કરો. હૃદયને પ્રસન્ન કરો. હૃદય શું છે? આપણે એવું માનીએ છીએ કે હૃદય એ ધબકી રહ્યું છે એટલે જીવડાવવા માટેનું એક આ સાધન છે, આપણે જીવી શકીએ એના માટેનું એક સાધન એટલે આ હૃદય છે. એવું નથી. આ એક સામાન્ય વ્યક્તિ, લૌકિક વ્યક્તિ આવું વિચારી શકે. પોતાના નિજજનો જે ભગવાનના નિજજનો છે એના માટે તો હૃદય એ પ્રભુનું બિરાજવાનું આસન છે. અને એ પ્રસન્ન થાય, અર્થાત એ સ્વચ્છ થાય, ત્યારે જઈને પ્રભુ બિરાજશે. માટે જ પ્રમાણ પ્રકરણમાં ચતુર્ભિશ્ચ 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 ત્રિભિસ્તથા ષડભિર વિરાજતે યોસો, જે આપણે એનું ચિંતન કરીએ છીએ. 4 અધ્યાય તો જન્મ પ્રકરણના ગયા.
પછી ચતુર્ભિષ્ય અર્થાત 28 અધ્યાયોનું આ પ્રમાણ પ્રકરણ, જેમાં 4 ભાગ પડ્યા, પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ. એમાંનું આ છેલ્લું 7 અધ્યાયોનું ફલ પ્રકરણ છે. જે ફલ પ્રકરણમાં શ્રી મહાપ્રભુ આપ સમજાવે છે ભાગવતાર્થ પ્રકરણમાં કે આમાં ફલરૂપ ભગવાનને 7 અધ્યાય દ્વારા નિરૂપિત કરવામાં આવશે. ભગવાન ષડૈશ્વર્ય સંપન્ન છે, માટે 6 પ્રકારની લીલા કરી અને છેલ્લે 7મું ધર્મી સ્વરૂપ છે. એ ધર્મી સ્વરૂપે આપ નામાત્મક રૂપે આપે રમણ કર્યું છે. એ આપણે આગળ ચર્ચા કરીશું. તો એ પ્રથમ ચતુર્ભિષ્યના પ્રમાણમાં, પ્રમેયમાં, સાધનમાં અને ફલમાં આ દરેક અધ્યાયોમાં ભગવાને આ જ લીલા કરી છે. એક અધ્યાસોની મુક્તિ. પ્રથમ પ્રમાણમાં ભગવાને મોહ, લોભ, દંભ આદિ શકટાસુર વગેરે એ સર્વ અસુરોનો સંહાર કરી એ વ્રજવાસીઓના હૃદયમાં રહેલા મોહ, દંભ વગેરે એ સર્વનું શમન કરી ભગવાને સ્નેહરૂપી નિરોધ પ્રાપ્ત કરાવ્યો. ત્યાર પછી પ્રમેય પ્રકરણમાં ભગવાને વિવિધ પ્રકારની લીલા કરી અને વ્રજભક્તોના હૃદયમાં આસક્તિનું પ્રવર્ધન કર્યું છે. એમાં 5 પ્રકારની, એક તો અવિદ્યા છે, જે અવિદ્યાને પ્રમાણ પ્રકરણમાં ભગવાને અવિદ્યારૂપી પૂતનાનો નાશ કર્યો, પણ ગંધ માત્ર અવશેષિતા, એની ગંધ માત્ર એ વ્રજવાસીઓમાં રહી ગઈ. હવે એને દૂર કેમ કરવી? જ્યાં સુધી અવિદ્યા છે ત્યાં સુધી બ્રહ્મ વિદ્યા કેવી રીતના સ્થાપવી? બે એકબીજાના વિરોધી છે. જેમ દિવસ હોય તો રાત ન હોય, રાત હોય તો દિવસ ન હોય. જેમ અગ્નિ અને જલ છે, અગ્નિ અને જલનો સંબંધ થાય તો બે માંથી એક રહે, બે ભેગા ન રહી શકે. ત્યાં ભગવાને આસક્તિ રૂપ નિરોધ કરાવ્યો છે. 5 પ્રકારની અવિદ્યાનું શમન કર્યું છે. અવિદ્યાના 5 અધ્યાસ છે. અત્યારના વિષય આવ્યો એટલે હું કહી દઉં. દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ, પ્રાણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ. આ 5 પ્રકારની અવિદ્યા છે. અધ્યાસનો અર્થ છે ભ્રમ, ભ્રમ ઉત્પન્ન થવો. જેમ એક છીપલું હોય, વેદાંતમાં આવું સમજાવ્યું છે, જેમ એક છીપલું છે અને છીપલામાં સૂર્યનો પ્રકાશ લાગ્યો, સૂર્યના પ્રકાશ લાગતા એમાં ચાંદીની રજતાભાસ, ચાંદીની અનુભૂતિ થઈ. આ તો ચાંદીનો ટુકડો પડ્યો છે. દૂરથી જોયું, અરે ત્યાં તો ચાંદીનો ટુકડો છે. જોયું, કોઈ જોતા નથી, ચાલો એ પેલા જોવું પડે ને. કોઈ જોતું નથી ને મને. એ જોઈ અને દોડ્યા, દોડી અને લીધું હાથમાં. મને આજે ચાંદી મળ્યું, ત્યારે આમ ડરમાં ને ડરમાં મૂકી દીધું અને સીધા નીકળ્યા. ઘરે જઈ અને પેલો ટુકડો તો જોઈ લે, એનો વજન કેટલો છે. આમ કરીને હાથમાં લીધું, છીપલું છે. શું હું પણ ચાંદી ચાંદી કરીને આને લાવ્યો અહીંયા? આ તો છીપલું છે. અરે અરે, મેં તો ખોટી મહેનત કરી. બસ આનું નામ અધ્યાસ, એક ભ્રમ. દેહનો અધ્યાસ, હું દેહ, આ શરીર હું છું એવો અધ્યાસ. હું ઇન્દ્રિય છું, આ ઇન્દ્રિયોથી સર્વ કાંઈ છે, આ દેહથી સર્વ કાંઈ છે એવો દેહનો અધ્યાસ, ઇન્દ્રિયોનો અધ્યાસ. પ્રાણોનો અધ્યાસ, પ્રાણથી જ બધું છે. પ્રાણ નહીં હોય તો કાંઈ જ નહીં હોય. અંતઃકરણનો અધ્યાસ અને છેલ્લે સ્વરૂપ વિસ્મૃતિ. જીવ પોતાના આ 4 અધ્યાસોને પોતાના જીવનમાં આચરી, એને લાવી, પોતાનામાં સ્થિર કરી અને પોતે પોતાના સ્વરૂપને ભૂલી જાય છે.